વડોદરાની માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી ભવન્સ સ્કૂલ ખાતે શરૂ થઈ છે। કુલ 37.5% મતદાન થયેલી આ પેટા ચૂંટણીમાં 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલ પર 19 રાઉન્ડમાં કરવામાં આવી રહી છે। સૌપ્રથમ પોસ્ટલ બેલેટની અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવી છે। મતગણતરી માટે 42 કાઉન્ટિંગ સ્ટાફ, 42 માઇક્રો ઓબ્ઝર્વર્સ તેમજ 200 થી વધુ કર્મચારીઓ ફરજ પર તૈનાત છે, જ્યારે સુરક્ષા માટે 200 થી વધુ પોલીસ જવાનોનો ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 1640 મતની લીડ મેળવી છે, જ્યારે આગામી રાઉન્ડમાં લીડ વધે છે કે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વાપસી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। અંતિમ પરિણામ સાથે માંજલપુરને નવો ધારાસભ્ય મળશે અને રાજકીય ચિત્ર પણ સ્પષ્ટ થશે। આજે ભવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતગણતરીનું આયોજન છે। તે અનુસંધાને અંદર સીએપીએફ દ્વારા પોલીસ જવાનો દ્વારા યોગ્ય રીતે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, તથા બહારની સાઈડ રોડ ઉપર ટ્રાફિક જવાનો દ્વારા પણ અત્યારે બંદોબસ્ત ચાલુ છે। ટ્રાફિક ડાયવર્ઝન ડિક્લેર કરવામાં આવ્યું છે, જે પણ અત્યારે અમલમાં શરૂઆતની પ્રક્રિયામાં અત્યારે પ્રક્રિયા હજી ચાલુ થઈ રહી છે। અત્યારે હું કઈ બોલી શકું એમ છું નહીં, એટલે કઈ પ્રચાર કર્યો છે તો મને પૂરો વિશ્વાસ છે મારી જનતા ઉપર। જનતા જનાર્દન મને તક આપશે, મને પૂરો વિશ્વાસ છે કે મારી લાઈફ અહીં આખી જતી રહી છે 50 વર્ષની, એટલે જનતા જે ચુકાદો આપશે એ સ્વીકાર્ય છે અને મને વિશ્વાસ છે કે જનતા મને સમર્થન આપશે। ઓકે, થેન્ક યુ।